सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપની જગશોમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનો જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 13/7/2026 ને સોમવાર, જેઠ વદ 14 તિથિ છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14 તિથિ આજે સાંજે 6:51 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની અમાસ તિથિ ગણાશે। 14 અમાસનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ 14 અમાસમાં જયારે જન્મ હોય તેને દુઃખ અને દરિદ્રતા આવતી હોય છે, માટેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે આદ્રા। આદ્રા નક્ષત્ર આજે મળસ્કે 5:42 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 2:53 પૂર્ણ થઈ જાય છે। આદ્રા નક્ષત્રમાં પણ જન્મ હોય એની પણ પૂજા કરેલી। આદ્રા નક્ષત્ર વાળાના જીવનમાં ભારે ઘડી મોટી ઉપાધિ આવે છે। એ લોકો જે વસ્તુનું સર્જન કરે એનું વિસર્જન થઈ જતું હોય છે, માટે ચોક્કસ પ્રમાણે એની પૂજા વિધિ કરી લેવી છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ। ધ્રુવ યોગ આજે સાંજે 4:02 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થયેલો વ્યાઘ્રત યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ। વિષ્ટિ કરણ આજે સવારે 8:41 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય શકુની કરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન। મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ ગો। મિથુન રાશિનો સ્વામી બુધ છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે। મિથુન રાશિ 14 તારીખે સાંજે 6:50 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર કરણમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલું આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર વેપાર વ્યવસાય માટે જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ એજ્યુકેશન માટે જઈ રહ્યું છે, કોઈ આજે એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજે નીકળો ત્યારે ઘરેથી આજનું સુકન કરીને જજો। આપણે ચોક્કસ ચરણ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું સુકન જોઈ અને તે કાર્ય કરીને જજો, સારી સફળતા મળશે। એમ તો આજે સોમવાર છે, ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળવું છે। દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો। અને આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે। આજના દિવસે સમુદ્રના નદીના દર્શન કરવાનું પણ બહુ જ મહત્વ હોય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે। આપણે જોઈ લઈએ, સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે, અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ આજે આખા દિવસનો શુભ સમય છે, પરંતુ એમ તો આજે 14 છે એટલે આમ અશુભ દિવસ ગણાય છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી। ન વેપાર વ્યવસાય, ન નવી વસ્તુ ખરીદવા માટે, કે ન નવું કોઈ કામ ચાલુ કરવા માટે। અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે, વિદેશ જવું જ પડે એમ હોય, ઇન્ટરવ્યુ આપવા જવું જ પડે એમ છે, તો આપણી ચોક્કસ ચેનલ પર જઈ આજે સોમવારનું જે સુકન બતાવે છે તે કરીને જાઓ, સફળતા મળી શકે છે। આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો। આજે આદ્રા નક્ષત્ર છે, મહાદેવની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે, કારણ કે સોમવાર પણ છે આજે। તો આજે ભગવાન શંકરને શેરડીનો રસ, દૂધ, સફેદ ફૂલ વગેરે ચડાવી મહાદેવને પ્રસન્ન કરવા જોઈએ। દરેક ઈચ્છાઓ પૂર્તિ કરતા હોય છે મહાદેવ। એદમ વિષ્ણુ મધ્યદન માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ કૃષ્ણ પક્ષે ચતુર્દશીયાયામ ચંદ્રવાસરતાયામ સંકલ્પ પતે એટલે જે ભગવાનની પૂજા કરે છે નામ લખીને મોકલી દો। ભગવાનને પ્રાર્થના કરીને તમને લાયક મોકલી આપીશ। હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો। તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું। પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ,
पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन
કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.